ડીસાની રાજપુર કાંઠપાંજરા પોળમાં પશુ દવાખાનું ખુલ્લું મુકાયું। જીવદયા પ્રેમી સ્વ ભરતભાઈ કોઠારીની સ્મૃતિમાં સમારકામનું ખાતમુહૂર્ત। બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રસિદ્ધ એવી ડીસાની રાજપુર કાંઠપાંજરા પોળમાં રખરખાવ કરવામાં આવતા અબોલ પશુઓની સારવાર માટે પાંજરાપોળમાં સંકુલમાં જ દાતાઓના સહયોગથી પશુ દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે, જેનું આજે ઉદ્ઘાટન કરી પાંજરાપોળના પ્રણેતા અને જીવદયા પ્રેમી સ્વ ભરતભાઈ કોઠારીનું સ્મૃતિ સ્મારકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડીસાની રાજપુર કાંઠપાંજરાપોળમાં હજારો અબોલ પશુઓની નિભાવણી થઈ રહી છે। અત્યારે અવારનવાર વધુ બીમાર પશુઓને સારવાર માટે અન્ય પશુ હોસ્પિટલ કે પશુ દવાખાને લઈ જવા પડતા હતા, જ્યારે રાજપુર પાંજરાપોળમાં પણ પશુ દવાખાનાની અત્યંત આવશ્યકતા હતી। ત્યારે મુંબઈ જીવદયા કાર્યકર ભરતભાઈ છાજેડે ઉદાર દાનવીર શ્રેષ્ઠી હસ્તીમલજી દોશી પરિવારનો સંપર્ક કરતા દોશી પરિવાર દ્વારા પશુ દવાખાના માટે મોટું દાન જાહેર કરવામાં આવ્યું। જ્યારે આજે વિશાળ દવાખાનું તૈયાર થઈ જતા તેનું શુભ ઉદ્ઘાટન દાતા પરિવારના હસ્તે ડીસા રાજપુર પાંજરાપોળના ટ્રસ્ટી તેમજ સાધુ સંતો જીવદયા પ્રેમીઓ અને દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। સાથે સાથે પાંજરાપોળના પ્રાણ એવા જીવદયા પ્રેમી તરીકે ભારતના રાષ્ટ્રપતિના હાથે એવોર્ડથી સન્માનિત સ્વ ભરતભાઈ કોઠારીની સ્મૃતિનું સ્મારકનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર।